અમરેલી જિલ્લો ખેતી ક્ષેત્રે હંમેશા નવી દિશા બતાવતો રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળા આજે કેળાના આધુનિક અને વૈજ્ઞાનિક વાવેતર દ્વારા લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમની ખેતી આજે માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. હર્ષદભાઈ ભાલાળાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી છે. છેલ્લા 7 વર્ષથી તેઓ સતત કેળાનું વાવેતર કરી રહ્યા છે. હાલ તેઓ કુલ 25 વીઘા જમીનમાં કેળાનો પાક ઉગાડી રહ્યા છે, જેમાંથી દર વીઘે 2.50 લાખથી 3.50 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. આ આંકડા આજના સમયમાં ખેતીને નફાકારક વ્યવસાય તરીકે રજૂ કરે છે. મારું નામ હર્ષદભાઈ કનુભાઈ ભાલાળા, મારું ગામ છે દાધિયા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. મારી કેળ છે 25 વીઘાની કેળ છે અને છેલ્લે 7 થી 8 વર્ષથી હું કેળનું વાવેતર કરું છું અને 1 વીઘામાં 700 છોડ આવે છે. હાલ દાધિયા ગામ સ્થિત તેમના ખેતરમાં 15 થી 18 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો કેળાનો પાક લહેરાઈ રહ્યો છે. ખેતરમાં હરિયાળી અને મજબૂત પાક જોઈને કોઈ પણ વ્યક્તિને આશ્ચર્ય થાય તેવો નજારો છે. 1 વીઘામાં આશરે 700 કેળાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. દરેક છોડ પર 1 લૂમ આવે છે, જેમાં લૂમનું વજન સરેરાશ 30 થી 55 કિલોગ્રામ જેટલું રહે છે. એક છોડની ઊંચાઈ 12 થી 18 ફૂટ સુધી પહોંચે છે અને તેનો થડ નારિયેળના થડ જેવો મજબૂત બને છે. અને એક છોડ એનું વજન એક છોડમાં 1 લૂમનું વજન 30 કિલોથી લઈને 55 કિલો સુધીનું વજન થાય છે. અને એક છોડની હાઇટ મારા ખેતરમાં 12 ફૂટથી લઈને 18 ફૂટની હાઇટ છે અને થડ બધા એમ જુઓ તો નાળિયેર જેવા થડ લાગે છે. હર્ષદભાઈ જણાવે છે કે યોગ્ય ખાતર વ્યવસ્થા, સમયસર સિંચાઈ, આધુનિક ખેતી પદ્ધતિ અને સતત દેખરેખના કારણે કેળાની ક્વોલિટી ખૂબ જ સારી મળે છે. ઉત્તમ ક્વોલિટીના કારણે બજારમાં તેમના કેળાને ખાસ માંગ રહે છે અને ભાવ પણ વધારે મળે છે. હાલ 1 લૂમના ભાવ 300 થી 500 રૂપિયા સુધી મળી રહ્યા છે. 1 વીઘામાં સરેરાશ 600 થી 900 મણ જેટલું ઉત્પાદન મળે છે, જે ખેડૂતો માટે નોંધપાત્ર આવકનું સ્ત્રોત છે. ભાવ માર્કેટમાં 300 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીના ભાવ મળે છે. વીઘે કેટલું થાય? વીઘે માનો કે 600 મણથી લઈને 900 મણ સુધીનું ઉત્પાદન મળે છે. હાલ દરરોજ આશરે 200 કિલોગ્રામ કેળાની હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ કેળા મુખ્યત્વે સુરત મોકલવામાં આવે છે, તેમજ જેતપુર અને અન્ય શહેરોમાં પણ વેચાણ માટે મોકલવામાં આવે છે. બજારમાં સતત માંગ અને યોગ્ય ભાવ મળતા હોવાથી કેળાનું વાવેતર હર્ષદભાઈ માટે સ્થિર અને વિશ્વસનીય આવકનું સાધન બન્યું. વેચાણ મારે માલ રોજે 200 કિલો માલ સુરત વયો જાય છે ઘરે બેઠા અહીંથી, અને બાકીનો માલ ગાડી આવે છે, જેતપુરથી ગાડી આવે, ખેતરમાં આવીને માલ બધો લઈ જાય. હર્ષદભાઈ ભાલાળાની સફળતા એ સાબિત કરે છે કે જો ખેતીમાં આધુનિક વિચારસરણી, શિક્ષણનો ઉપયોગ અને સતત મહેનત જોડાય તો ખેતી પણ સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે છે. તેમની આ સફળતા અમરેલી જિલ્લાના યુવા ખેડૂતોને ખેતી તરફ વળવા માટે અને નવી આશા અને પ્રેરણા પૂરી પાડી રહી છે. કેળમાં માવજતમાં પાયાના ખાતરમાં દેશી ખાતર વીઘે 4 લારી ખાતર નાખ્યું છે અને બાકી બધું દેશી ઉપચાર કર્યા છે. બધા આંકડાને પલાળીને નાખ્યો છે, બહુ બધું કરીને